હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને આદિવાસી સમાજના લોકો સમર્થનમાં તેમના ઉતર્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી કરણસિંહ પરમાર નામના એક શખ્સ દ્વારા આદિવાસી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી ને આ ટિપ્પણી બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ને આને લઈને આજે આદિવાસી નેતાઓએ કરણસિંહ પરમાર નામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ આપી છે। શું મામલો હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે। નર્મદા સેશન કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવી છે અને તેમની મુશ્કેલી હવે વધતી દેખાઈ રહી છે। એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલાક લોકો ચૈતર વસાવાના સમર્થનમાં ઉતર્યા છે તો કેટલાક લોકો વિવાદિત ટિપ્પણી પણ કરતા જોવા મળતા હોય છે। તેમાંથી જ એક ભરૂચના કરણસિંહ પરમાર ઉર્ફે લાલકો નામના એક વ્યક્તિએ ધારાસભ્ય ચૈતર વસાવાના આદિવાસી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હોય તે પ્રકારનો દાવો આદિવાસી નેતા સંદીપ વસાવા દ્વારા કરવામાં આવ્યો ને કહેવામાં આવ્યો કે કરણસિંહ પરમારે આદિવાસી સમાજને નક્સલી કહ્યા અને આને લઈને વિવાદ કર્યો। ત્યારે આ બાબતને લઈને આદિવાસી સમાજમાં ભારોભાર રોષ પણ જોવા મળી રહ્યો છે ને આના સંદર્ભમાં આજે ભરૂચના ઝઘડિયા ખાતે આદિવાસી નેતાઓ દ્વારા જે પ્રકારના શબ્દનો ઉપયોગ કરણસિંહ પરમાર ઉર્ફે લાલકો નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે તે બાબતના સંદર્ભમાં ફરિયાદ આપવામાં આવી છે અને ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને પણ જે અભદ્ર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે તે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। એ પોલીસ સ્ટેશનના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં હાલ આદિવાસી નેતા સંદીપ વસાવા અને તેમની સાથે તેમની ટીમના લોકો છે તે આવેદનપત્ર પાઠવીને ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે ને આમાં આ પ્રકારની ટિપ્પણી કરનાર લોકો સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે। ત્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો આવી વિવાદિત ટિપ્પણી કરતા હોય છે જેના કારણે કોઈ સમાજની લાગણી દુભાય, ત્યારબાદ આવા શખ્સોને પરિણામ પણ ભોગવવા પડતા હોય છે। ત્યારે જોવાનું રહ્યું કે આ મામલાના સંદર્ભમાં ઝઘડિયા પોલીસ કેટલી ગંભીરતાથી ઘટનાને લે છે ને જે કરણસિંહ પરમાર ઉર્ફે લાલકો નામનો શખ્સ છે જેણે ધારાસભ્ય ચૈતર વસાવા અને આદિવાસી સમાજને લઈને ટિપ્પણી કરી છે તેની સામે કઈ રીતના પગલાં ભરવામાં આવે છે તે આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ હાલ જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને નર્મદા જિલ્લાનું તેમજ સમગ્ર આદિવાસી પટ્ટાનું રાજકારણ ગરમાયું છે। હાલ તેમના સમર્થકો છે તે ભારે રોષ અને નારાજગી પણ દર્શાવી રહ્યા છે અને આ વચ્ચે આ પ્રકારની આદિવાસી સમાજ અને ચૈતર વસાવાને લઈને ટિપ્પણીને લઈને હવે ભરૂચનું રાજકારણ પણ ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો, અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, તમારો અવાજ બનતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો।